નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સંસ્કારી નગરી વડોદરાને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના મક્કરપુરા વિસ્તારમાં એક સગીરા પર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. વડોદરાના મક્કરપુરા પોલીસ મથકની હદમાં બનેલી દુષ્કર્મની ઘટનાએ માનવતાને શર્મસાર કરી છે. ભોગ બનનાર સગીરા પર આરોપીઓએ દબાણ કરી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. પાપી કૃત્યને કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો. જ્યારે પરિવારજનોને દીકરીની તબિયત અને ગર્ભ વિશે જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે હિંમત દાખવી મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં નરાધમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો બનાવી તપાસ તેજ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓ પંકજ પરમાર અને જતીન ઉર્ફે આદેશ ગોહિલની ધરપકડ કરી દીધી છે. પોલીસે આ બંને વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. સગીરાઓ અને મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતી આ ઘટનામાં પોલીસે ઝડપી કાર્યવાહી તો કરી છે, પરંતુ આવા નરાધમોને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે. મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે. આ ગુનામાં હકીકત એવી છે કે મક્કરપુરા પોલીસ સ્ટેશનને એસએસસી હોસ્પિટલથી એક વર્દી મળેલી, જેમાં ભોગ બનનાર 18 વર્ષથી ઊંચી ઉંમરની છે અને ગર્ભવતી છે. એ બાબતની પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ એસએસજી હોસ્પિટલ પહોંચીને ભોગ બનનારની મહિલા અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી અને એ બાબતે મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે. જેમાં ભોગ બનનારના જણાવ્યા મુજબ તે એક ટ્રસ્ટમાં નોકરી કરે છે અને એ નોકરી પર રાખનાર એના બોસ એના દ્વારા એની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવેલો અને તેને ગર્ભવતી બનાવવામાં આવેલી છે. એ જે એમના બોસ છે એ પંકજભાઈ રમેશભાઈ પરમાર, તો આ બાબતે કુલ 2 આરોપીઓની મક્કરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં ભોગ બનનાર જે જગ્યાએ નોકરી કરે છે એના બોસ પંકજભાઈ રમેશભાઈ પરમાર અને બીજા એમના મિત્ર જતીન ઉર્ફે આદેશ ઈશ્વરભાઈ ગોહિલ, બંને આરોપીઓની મક્કરપુરા પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે. જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2), 65(1) તથા પોક્સોની કલમ 4, 6, 8 અને 12 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.